मैं विजय सोहन सोहन मोटर गैरेज में आप सभी का स्वागत करता हूँ। तो अपने पास मारुति इको गाड़ी आई है जो बीजा गैरेज थी अपने पास गाड़ी आई है। आनी मलपा ब्रेक बूस्टर ब्रेक मास्टर वाइला व्हीलना जो सिलिंडर आए कम्प्लीट बदलाई नाख्या है। कम्प्लीट एयर बेर बधु टोटलिंग वस्तु कर लीधुं है। तो छतां गाड़ी मलपा नामनी ब्रेक नहीं कहेवाय ने थोड़ी घणी ब्रेक नामनी ब्रेक नहीं। तो आपणे कम्प्लीट चेक करशुं गाड़ी मलपा क्या प्रॉब्लम से शू से આપણે લાવશું કમ્પ્લીટ ગાડીમાં બ્રેક લાવશું। તો પહેલાં તમને બૂસ્ટરને જે સિલિન્ડરની છે કમ્પ્લીટ બતાવી દઉં, પછી આપણે આગળ ચેક કરીશું। તો જો આપણે બ્રેક પેડલ આવે ને બ્રેક બૂસ્ટર અંદરની સાઈડ આવે ઇકોની માઇલમાં, તો બીજું આ બીજી ગાડીમાંથી બ્રેક બૂસ્ટર નાખ્યું છે અને બ્રેક માસ્ટર ચેક કરી લો। બ્રેક માસ્ટર એ નવો નાખેલો છે। તો બે વસ્તુ કામ કર્યું છે। અને પાછળની સાઈડના વ્હીલની માઇલપા જે આપણે માસ્ટર બ્રેક સિલિન્ડર આવે બંને સાઈડ બ્રેક સિલિન્ડર નાખી દીધા, તો એ છતાં બ્રેક નથી આવ્યો। તો આપણે ચેક કર્યું છે ડ્રમ આવે વ્હીલ ખોલીને, તો આમાં વધારે પ્લે હશે। તો આ વધારે પૂરતી પ્લે હશે। આ પ્લે શેના કારણે આવે કે જે આપણે અંદર બ્રેક સેટિંગ આવે કમ્પ્લીટ બ્રેક સેટિંગ સડાવ્યું હોય તો આ વસ્તુઓ ન થાય અને ડ્રમે હાથે ન ખુલે। તો આ બ્રેક સેટિંગ આમાં નથી, એના કારણે આપણો ડ્રમ હાવ ફ્રી છે। તો ગમે એટલા પેડલ મારશો બ્રેક નહીં આવે। તો આપણે બંને સાઈડ પહેલાં બ્રેક સેટિંગ કરીશું, પછી આગળ જોઈશું બ્રેક આવી છે કે નહીં, અને ન આવે તો આપણે એના આગળના સ્ટેપમાં જવું કે બ્રેક બૂસ્ટર માસ્ટરમાં ના ક્યાંય કોઈ જાતનો પ્રોબ્લેમ નથી, એ વખતે આપણે કમ્પ્લીટ ચેક કરીશું। તો આ જગ્યાએ જે આપણે સિલિન્ડરની છે બ્રેક સેટિંગ આવે, તો અહીંથી આપણે કમ્પ્લીટ સેટિંગ ચડાવીશું। સકડી જેમ ફેરવશું એમ સેટિંગ ચડશે ગાડીમાં। તો આપણે કમ્પ્લીટ આમાં સેટિંગ કરીને ડ્રમ ફિટ કરી દેવું। ઓલી સાઈડ બંને સાઈડ આપણે સેટિંગ કમ્પ્લીટ ચેક કરી લેવું, પછી આગળ જોવું કે આગળની કન્ડિશન શું છે। તો આપણે આગળ બ્રેક માસ્ટર ને બૂસ્ટર બધું ચેક કર્યું, વાઇલા વ્હીલના સેટિંગ એ કમ્પ્લીટ કર્યા, તો એ છતાં બ્રેક ન આવી। તો આપણે આગળથી લઈને પાછળ સુધી ચેક કર્યું, તો જે આપણે અહીંયા બ્રેક કાઉન્ટર આવે જે બ્રેક પાઇપને જે પ્રેશર મોકલવાનું કામ કરે, તો જોયા ગોશો કેટલું લીક છે। તો જે આપણે એને કવર ખોલ્યું નીકળું ઓઇલ જ નીકળે જો। તો એવું નથી જરૂરી હોતું કે માસ્ટર બૂસ્ટરમાં જ વાંધો હોય, લાઇનમાં કંઈક ચેક કરો તો ગમે આ ફોલ્ટ મળે। 99.99% આનો ફોલ્ટ કોઈથી ક્યારેય આવતો જ નથી, પણ 99%માંથી ક્યારેક કદાચ ફોલ્ટ આવે છે। તો ફોલ્ટ પહેલાં ગોતો પછી કામ કરો। એવું નથી કે કોઈ વસ્તુ નવું લાવું નાખી દેવું એમાંથી કસ્ટમરના પૈસા ખોટા ખરાબ જાય છે। પહેલાં તો ફોલ્ટ ગોતો પછી કામ કરો, તો 100% કામ સારું થાય, નકર તો તમારા કસ્ટમરના પૈસા વ્યસ્ત જ જવાના છે। તો આપણે એક ફોલ્ટ અહીં દેખાણો છે, તો આનું જો આપણે માર્કેટમાં મળી જાય તો આગળ ચેક કરવી છે, આનો જુગાડ કરીશું, પછી આપણે બ્રેક ચેક કરીશું। તો જોયા કહો જે કંઈ બ્રેક માસ્ટરનું જે કાંઈ પ્રેશર બધું અહીંયા ડાઉન થઈ જતું હતું। કવર લાગેલું તો ખબર નથી પડતી કે અહીંથી ઓઇલ જાય છે કે નથી જતું। જ્યારે આપણે કવર ખોલીને ચેક કર્યું ને ત્યારે આમાંથી ઓઇલ નીકળ્યું। તો કેટલું બધું ઓઇલ છે, ક્યારે પણ બ્રેક આવે જ નહીં।